નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વાઘોડિયા રોડ ઉપર પરિવાર 4 રસ્તા પાસે 10 ફૂટ ઊંડા ભૂવાનું નિર્માણ થયું છે, જેના કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડવા પામી છે। સ્માર્ટ સિટી વડોદરા હવે ભૂવાનગરી તરીકે પણ પ્રચલિત છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। રોડ પર રોડ બનતા ગયા અને ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા ગયા, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે છાસવારે રાજમાર્ગો પર ખાડા ભૂવા પડી રહ્યા છે। ત્યારે બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં પાલિકાના વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વાઘોડિયા રોડ ઉપર પરિવાર 4 રસ્તા પાસે રોડની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અહીં આ માર્ગ પર ફરી એક મોટો ભૂવો પડ્યો છે। હાથથી પોપડા ઉખેડી જાય છે તે પ્રકારનું મટીરિયલ વાપરીને આ રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ વિસ્તારના જાગૃત આગેવાન દ્વારા કરવામાં આવ્યા છે। સાથે જ આ રોડ પર અગાઉ પણ 3 જેટલા ભૂવા પડી ગયા છે। તેવામાં વધુ એક 10 ફૂટ ઊંડો ભૂવો જે ઉપરથી દેખાવમાં નાનો છે પણ અંદરથી ઊંડો છે। હાલ આ ભૂવાને બેરિકેડ મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે, જોકે વાહન ચાલકો પણ અકસ્માતનું જોખમ રહેલું છે। ત્યારે વિસ્તારના આગેવાન મેહુલભાઈએ ભૂવાને લઈ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 15ના વિસ્તારમાં આપ જોઈ શકો છો કે પરિવાર 4 રસ્તાથી લઈને હાઈવે સુધીના વિસ્તાર પર જે છેલ્લા 7 થી 8 વર્ષથી રોડની સમારકામગીરી ચાલવામાં આવી હતી, અહીંયા ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન નાખવામાં આવી છે, પરંતુ એના પછી જે રોડ બનાવવામાં આવેલો તે તદ્દન ભ્રષ્ટાચારી રૂપે રદ્દી માલ વાપરીને બનાવવામાં આવેલો છે। તે કોન્ટ્રાક્ટરે, કમિશનર સાહેબે અને સાથે અહીંના કોન્ટ્રાક્ટર કે કોર્પોરેટરો મળીને જો આ રોડ બનાવવામાં આવેલો, અહીંયા ઠીગલા મારવામાં આવેલા છે, તે તદ્દન રદ્દી છે। અહીંના સ્થાનિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અને સાથે આ જે રોડ છેલ્લા 3 થી 4 વર્ષથી સિંગલ પટ્ટી રોડ ચાલુ છે, તો તમે આસપાસના જે દુકાનો માટે હેરાનગતિ સમાન સાબિત થયો છે। અહીંયા તમે જોઈ શકો છો કે દુકાનદારો સિંગલ પટ્ટી રોડ ચાલુ હોય તો એમના ધંધા રોજગાર બેસી જાય છે અને આજે અહીંયા એ જ કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટાચારી રૂપે આ ભૂવા રામે જે દેખા દીધી છે। આજે તમે જોઈ શકો છો કે 10 બાય 10નો એક ભૂવો પડ્યો છે। એનું મોઢું નાનું છે પણ અંદરથી તમે જુઓ તો 10 બાય 10નો પહોળો ભૂવો પડ્યો છે। અહીંયા જો આ રોડ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં નહીં આવે, સમારકામ એનું હાથ ધરવામાં નહીં આવે, તો સ્થાનિકો ખૂબ જ રોષે ભરાયેલા છે। આગળ કમિશનર સાહેબનો ઘેરાવો કરવાની તૈયારીમાં છે અને સાથે જ આ રોડ વર્ષોથી જે બંધ છે તેને લોકો રોડ ટેક્સ સાથે જ વેરા બિલ ભરે છે, તેનું વળતર એમને મળતું નથી।